148મી રથયાત્રાને લઈને અમદાવાદમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। ભગવાનની રથયાત્રા પહેલા વાજતે ગાજતે જળયાત્રા કાઢવામાં આવી ત્યારે આખો માહોલ ભક્તિમય બની ગયો। ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાજીને જળાભિષેક કરવાનો હોય ત્યારે ભક્તો પણ ભક્તિના રંગમાં તરબતોડ થયા। જગન્નાથ મંદિરથી સવારે 8 વાગે વાજતે ગાજતે જળયાત્રા નીકળી ત્યારે માથે કળશ લઈને બહેનોએ તેનું સ્વાગત કર્યું। સાબરમતી નદીના કાંઠે પૂજન કરવામાં આવ્યું। ત્યારબાદ 108 કળશ ભરીને જળ મંદિરે લાવવામાં આવ્યું। સાબરમતી નદીના નીરથી ભગવાનને જળાભિષેક કરવામાં આવ્યો તો દૂધ, દહીં, મધ, સાકર, પંચામૃત સહિતના દ્રવ્યોથી ભગવાનને સ્નાન પણ કરાવ્યું। ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળવાની હોય છે તેના 15 દિવસ પૂર્વે પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની જળયાત્રા નીકળે છે। એ જે જળયાત્રા છે તે જળયાત્રાની અંદર અહીંયા નદી કિનારે ગંગા પૂજન કરવામાં આવે છે। દરેક 108 કળશની અંદર જળ ભરવામાં આવે છે। એ જે જળ છે તેની અંદર દરેક તીર્થોના જળ એકત્રિત કરવામાં આવે છે। વૈદિક બ્રાહ્મણોના દ્વારા મંત્રોચ્ચારણ કરી વૈદિક મંત્રોના ગાન દ્વારા દરેક તીર્થોના જળ લાવવામાં આવે છે। એ જે તીર્થોના જળ એકત્રિત કરીને ભગવાન શ્રી જગન્નાથજીનો જ્યેષ્ઠા અભિષેક મંદિરની અંદર કરવામાં આવે છે। એ જ્યેષ્ઠા અભિષેક પૂર્ણ થાય ત્યારબાદ ભગવાન ગજવેશ ધારણ કરે છે અને ભગવાનના ગજવેશના દર્શન વર્ષમાં એક જ વખત જેઠ સુદ પૂનમના દિવસે આજના દિવસે થતા હોય છે અને ત્યારબાદ ભગવાન એમના મોસાળ 15 દિવસ માટે જતા હોય છે। તો આ રીતે જળયાત્રાનું આખો મહિમા છે અને આ રીતે જળયાત્રાનો આખો ક્રમ રહેલો છે જે પ્રતિવાર્ષિક ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના પૂર્વે થાય છે। માન્યતા છે કે આજના દિવસે ગજવેશમાં ભગવાન જગન્નાથ, બલરામજી અને સુભદ્રાજીના દર્શન કર્યાથી આપણા જીવનમાં આવતી દરેક સમસ્યાઓનું સમાધાન થાય છે અને આ આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને તમારા જીવનમાં સુખનો ભંડાર લાવે છે। બસ આપણે આજ નિજ મંદિરને અને આજના નિજ ગણવેશને પોતાના નયનોમાં નિહાળીએ અને આખા વર્ષ દરમિયાન સુખની અનુભૂતિ કરીએ।